ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી જે ગ્રાહકોના હેતુ માટે નિર્ણય લેવામાં આવ્યો છે જે રાજ્ય સરકારના એન્યુઅલ ફિનર અને પ્રતિબંધ મૂકવામાં આવી છે. રાજ્ય સરકારે જણાવ્યું કે ગુજરાત દેશના અગ્રણી ડેરી રાજ્યમાં આપનાર લાખો દૂધ ઉત્પાદક ખેડૂતો મહેનત અને લોકો સુધી ગુણવત્તાવાળું દૂધ અને દૂધમાંથી બનતા ઉત્પાદનો પહોંચે છે. જ્યારે ગ્રાહકો પનીર અથવા કે અન્ય દૂધની બનાવટો ખરીદે છે, એ વિશ્વાસ રાખ્યો છે કે શુદ્ધ દૂધમાંથી બનેલું અસલી પનીર જ ખરીદતું રહેલા. રાજ્યમાં વધી રહેલા એનાલોગ પનીર ઉદ્યોગમાં પરંતુ છેલ્લા કેટલાક સમયથી બજારમાં એવા ઉપકરણો જોવા મળી રહ્યા છે કે પનીર જેવા દેખાતા છે પરંતુ દૂધના બદલે જે તેલ અને અન્ય બિનઝેરી ઘટકો બનાવવામાં આવેલા જે પનીર તરીકે રજૂ કરવામાં આવી ગેરમાર્ગ કરવામાં આવે અસલી ઉત્પાદન નુકસાન થાય છે અને ખાદ્ય સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. રાજ્ય ખોરાકમાં અને ઔષધિ નિયંત્રણ દ્વારા રાજ્યમાં કરવામાં આવેલા સેમ્પલમાં લેબોરેટરી પરીક્ષણો ઔદ્યોગિક તાલીમમાં કેચમાં સામે આવી પરિસ્થિતિ ગંભીર ધ્યાનમાં રાખીને જે આરોગ્ય હેતુના ફૂડ સેફ્ટી એન્ટરપ્રાઇઝ 2006 મળતી સત્તાઓ કરીને ગુજરાત સરકાર સમગ્ર ધારા અને પનીરમાં જે આપેલ છે અને બટરના સમગ્ર પરિવારના વિતરણ શ્રેણીને પ્રતિબંધ મૂકવામાં આવી રહેલ છે. આ સુરક્ષા ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવેલા ગુજરાત સરકારે એન્યુઅલ પનીર પર પ્રતિબંધ કાર્યવાહી પ્રવૃત્તિ કરવામાં આવી અટકાવવા માટે જે કોઈપણ વ્યક્તિ અથવા કે ફૂડ બિઝનેસ ઓપરેટરમાં પ્રતિબંધનો ભંગ કરશે તેથી ફૂડ સેફ્ટી એન્ટરપ્રાઇઝ સ્ટાફ એક્ટ 2006 મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.